આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં આપણે સૌ કોઈ નાની મોટી તકલીફોથી પીડાતા હોઈએ છીએ, ખરું ને? કોઈને સાંધાનો દુખાવો, કોઈને દાંતમાં કળતર કે દુખાવો, કોઈને સવારથી થાક લાગવો, શરીરમાં કળતર થવી, હાડકાં નબળા પડવા અને કોઈ પણ કામ કરવાનું મન ન થવું. આ બધી સમસ્યાઓ કેટલી સામાન્ય બની ગઈ છે. નાની ઉંમરના લોકોને પણ આ તકલીફો થવા માંડી છે. આપણે આ બધી તકલીફોમાંથી છુટકારો મેળવવા માટે મોંઘી દવાઓ લઈએ છીએ, કેમિકલવાળી ટ્યુબ્સ લગાડીએ છીએ અને ડૉક્ટર પાસે દોડાદોડ કરીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા રસોડામાં જ એવી અમુક અમૂલ્ય વસ્તુઓ છે જે આ બધી તકલીફોને જડમૂળથી દૂર કરી શકે છે, અને તે પણ કોઈ પણ આડઅસર વગર? મિત્રો, કુદરતે આપણને અઢળક ઔષધિઓ આપી છે, અને આજે હું તમને 2 એવા ખાસ અને અતિ ગુણકારી બીજ વિશે જણાવવા આવી છું જે કદાચ તમે અત્યાર સુધી ફક્ત કોઈ મીઠાઈમાં કે શાકમાં જ વાપરતા હશો. પણ જો તમે આ 2 બીજને પાણીમાં પલાળીને ફક્ત એકવાર ખાઈ લેશો તો તમારા સાંધાના દુખાવા, દાંતમાં દુખાવો, સતત રહેતો થાક, શરીરમાં કળતર અને નબળા જેવી બધી તકલીફો જાણે ગાયબ થઈ જશે. હા, તમે બરાબર સાંભળ્યું. આ કોઈ જાદુ નથી, પણ આ બીજમાં રહેલા અદ્ભુત પોષક તત્વોનો કમાલ છે જે આપણા શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ ઉપાય એટલો સરળ છે કે તમે તેને રોજ આસાનીથી કરી શકશો. મને વિશ્વાસ છે કે આ વિડીયો જોયા પછી અને આ સરળ કુદરતી ઉપાય અપનાવ્યા પછી તમારે મોંઘી દવાઓ પાછળ પૈસા ખર્ચવાની કે થાક અને નબળાઈથી પરેશાન થવાની જરૂર નહીં પડે. તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ આપણા શરીરને અંદરથી મજબૂત બનાવતી આ અદ્ભુત કુદરતી ઔષધિઓ વિશે. આ કયા 2 મોંઘા અને ગુણકારી બીજ છે, તેમની ઓળખ અને પોષક તત્વો. જુઓ મિત્રો, આ 2 બીજ કિંમતમાં ભલે થોડા મોંઘા હોય, પણ તેના ફાયદા એટલા અમૂલ્ય છે કે તેના માટે કરેલો ખર્ચ તમને ક્યારેય ભારે નહીં લાગે. આ બીજ છે નંબર 1, ખસખસ, જેને અંગ્રેજીમાં પોપી સીડ્સ કહેવાય છે. ઓળખ: ખસખસ નાના સફેદ કે કાળા રંગના દાણા હોય છે જેનો ઉપયોગ મીઠાઈઓ, શાક કે ડેઝર્ટમાં થાય છે. પોષક તત્વો: કેલ્શિયમ, હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી ખસખસ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. મેગ્નેશિયમ, સ્નાયુઓ અને ચેતાતંત્રના કાર્ય માટે મહત્વપૂર્ણ, સાંધાના દુખાવામાં રાહત આપે છે. ફોસ્ફરસ, હાડકાં અને દાંતના નિર્માણ માટે જરૂરી. મેંગેનીઝ, હાડકાના વિકાસ અને ચયાપચય માટે મહત્વનો. ઝીંક, રોગ પ્રતિકારક શક્તિ અને હાડકાના સ્વાસ્થ્ય માટે. ફાઇબર, પાચન તંત્ર સુધારવા માટે. ઓમેગા 3 ફેટી એસિડ્સ, શરીરમાં સોજો એટલે કે ઇન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. પ્રોટીન, સ્નાયુઓની મજબૂતી માટે. થાઇમિન એટલે કે વિટામિન B1, ઉર્જા ઉત્પાદન માટે જરૂરી. ખાસ ગુણધર્મ: ખસખસમાં હળવા પીડાનાશક ગુણ હોય છે જે દુખાવામાં રાહત આપે છે. તેમાં ઊંઘ લાવવાના ગુણ પણ હોય છે જે અનિદ્રામાં મદદરૂપ થાય છે. નંબર 2, ચિયા સીડ્સ. ઓળખ: ચિયા સીડ્સ નાના કાળા કે સફેદ રંગના બીજ હોય છે જે પાણીમાં પલાળતા ફૂલી જાય છે અને જેલી જેવા બની જાય છે. પોષક તત્વો: ઓમેગા 3 ફેટી એસિડ્સ. આ બીજનો સૌથી મોટો ફાયદો તે સોજો ઘટાડવામાં અને સાંધાના સ્વાસ્થ્ય સુધારવામાં અત્યંત અસરકારક છે. ફાઇબર: ભરપૂર માત્રામાં ફાઇબર હોવાથી પાચન તંત્ર સુધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. પ્રોટીન: સ્નાયુઓની મજબૂતી અને રિપેરિંગ માટે. કેલ્શિયમ: હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે. મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક આ પણ સારી માત્રામાં હોય છે. એન્ટીઓક્સિડન્ટ્સ: શરીરને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે. ખાસ ગુણધર્મ: ચિયા સીડ્સ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં એટલે કે ડિટોક્સિફિકેશન કરવામાં મદદ કરે છે અને શરીરમાં ઉર્જાનું સ્તર જાળવી રાખે છે. હવે વાત કરીએ આ બીજ કેવી રીતે સાંધાના દુખાવા, દાંતના દુખાવા, થાક અને નબળાઈને દૂર કરે છે, તેના વૈજ્ઞાનિક કારણો અને ફાયદા. આ બંને બીજમાં રહેલા પોષક તત્વો આપણા શરીર પર અદ્ભુત રીતે કામ કરે છે. નંબર 1, સાંધાના દુખાવા અને હાડકાની મજબૂતી માટે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ. ખસખસ અને ચિયા સીડ્સ બંનેમાં આ ખનિજો ભરપૂર હોય છે. આ તત્વો હાડકાં અને દાંતના નિર્માણ અને જાળવણી માટે અત્યંત આવશ્યક છે. તેમની ઉણપથી હાડકાં નબળા પડે છે અને સાંધામાં દુખાવો થાય છે. ઓમેગા 3 ફેટી એસિડ્સ. ચિયા સીડ્સમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 હોય છે,
જે શરીરમાં થતા સોજાને ઘટાડે છે. સાંધાનો દુખાવો મોટા ભાગે સોજાને કારણે જ થાય છે. સોજો ઘટવાથી દુખાવામાં રાહત મળે છે. ખસખસમાં પણ આ ગુણધર્મ જોવા મળે છે. મેંગેનીઝ હાડકાની ઘનતા જાળવી રાખવા અને કોલેજનના નિર્માણ માટે મહત્વનું છે. નંબર 2, દાંતમાં દુખાવો અને કળતર માટે. કેલ્શિયમ અને ફોસ્ફરસ દાંતના એનામલ અને હાડકાની જેમ જ કેલ્શિયમ અને ફોસ્ફરસથી બનેલા હોય છે. આ બીજનું સેવન દાંતને મજબૂત બનાવે છે અને કળતરની સમસ્યામાં રાહત આપે છે. નંબર 3, થાક અને નબળાઈ દૂર કરવા માટે. ઉર્જા સ્ત્રોત. ચિયા સીડ્સમાં રહેલા ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ્સ ધીમે ધીમે ઉર્જા છોડે છે, જેનાથી લાંબા સમય સુધી સ્ફૂર્તિ જળવાઈ રહે છે અને થાક નથી લાગતો. ખસખસમાં પણ પ્રોટીન અને વિટામિન B1 હોય છે, જે ઉર્જા ઉત્પાદન માટે જરૂરી છે. આયરન અને ઝીંક. આ બીજમાં રહેલું આયરન લોહીમાં હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે, જે શરીરના કોષો સુધી ઓક્સિજન પહોંચાડે છે અને એનર્જી લેવલ જાળવી રાખે છે. ઝીંક પણ થાક અને નબળાઈ સામે લડવામાં મદદ કરે છે. ઇલેક્ટ્રોલાઇટ્સ. મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ સ્નાયુઓના યોગ્ય કાર્ય માટે જરૂરી છે, જે થાક અને કળતરને ઘટાડે છે. નંબર 4, પાચન તંત્ર સુધારવા માટે. ફાઇબર. બંને બીજમાં ભરપૂર ફાઇબર હોય છે. આ ફાઇબર પાચન ક્રિયાને સુધારે છે, કબજિયાત દૂર કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સારું રાખે છે. નંબર 5, સારી ઊંઘ માટે. ખસખસ. ખસખસમાં અમુક એવા સંયોજનો હોય છે જે તણાવ ઓછો કરે છે અને ઊંઘ લાવવામાં મદદ કરે છે. સારી ઊંઘ લેવાથી થાક અને નબળાઈ આપોઆપ દૂર થાય છે. આ બીજને પાણીમાં કેવી રીતે પલાળવા અને ક્યારે ખાવા? સાચી રીત અને પ્રમાણ. મિત્રો, આ બીજને ખાવાની રીત ખૂબ જ સરળ છે, પણ યોગ્ય પ્રમાણ અને સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. તૈયારીની રીત. નંબર 1, પ્રમાણ. ખસખસ 1 નાની ચમચી. ચિયા સીડ્સ 1 નાની ચમચી. તમે બંને બીજને એકસાથે પણ પલાળી શકો છો. નંબર 2, પલાળવાની રીત. 1 કાચના ગ્લાસ કે બાઉલમાં ખસખસ અને ચિયા સીડ્સ લ્યો. તેમાં અડધા કપથી 1 કપ જેટલું પીવાનું પાણી ઉમેરો. પાણી એટલું ઉમેરવું કે બીજ તેમાં બરાબર ડૂબી જાય અને ફૂલવા માટે જગ્યા રહે. આ બીજને આખી રાત ઓછામાં ઓછા 8 થી 10 કલાક માટે ઢાંકીને પલાળી રાખો. સવારે તમે જોશો કે ચિયા સીડ્સ ફૂલીને જેલી જેવા બની ગયા હશે અને ખસખસ પણ ફૂલીને સહેજ મોટા થયા હશે. સેવન કરવાનો સમય અને રીત. સવારે ખાલી પેટે. આ પલાળેલા બીજને સવારે ખાલી પેટે ખાવા એ સૌથી શ્રેષ્ઠ સમય છે. પલાળેલા બીજને પાણી સાથે ચમચીથી ખાઈ લ્યો. જો તમને પાણી સાથે ન ભાવે તો તમે તેને દહીં કે છાશમાં ઉમેરીને ખાઈ શકો છો. સ્મૂધી કે શેકમાં ભેળવી શકો છો. સવારે ઓટ્સ કે દલિયા સાથે ખાઈ શકો છો. દૂધમાં ભેળવીને ખાઈ શકો છો, પણ દૂધ ગરમ ન હોવું જોઈએ. કેટલી વાર લેવું? આ ઉપાય તમે દરરોજ કરી શકો છો. તેનાથી તમને લાંબા ગાળે શ્રેષ્ઠ પરિણામ મળશે અને શરીરની નબળાઈ દૂર થશે. જો દરરોજ ન ફાવે તો અઠવાડિયામાં 3 થી 4 વાર પણ લઈ શકાય છે. કોણે આ બીજનો ઉપયોગ ટાળવો જોઈએ? ખાસ સાવચેતી. ભલે આ બીજ કુદરતી અને ગુણકારી છે, પણ કેટલાક લોકોએ તેનો ઉપયોગ કરતા પહેલાં સાવચેતી રાખવી કે ટાળવો જોઈએ. નંબર 1, ખસખસ માટે. લાંબા સમયથી કબજિયાત. ખસખસ પચવામાં થોડું ભારે હોય છે. જો તમને લાંબા સમયથી કબજિયાત રહેતું હોય તો ઓછી માત્રામાં લો અથવા ટાળો. એલર્જી. કેટલાક લોકોને ખસખસથી એલર્જી હોઈ શકે છે. જો કોઈ પ્રતિક્રિયા જણાય તો સેવન બંધ કરો. શ્વાસ સંબંધી સમસ્યાઓ, અસ્થમા કે શ્વાસની તકલીફ હોય તેવા લોકોએ સાવચેતી રાખવી. પરીક્ષા પહેલાં ન લેશો. ખસખસમાં અમુક એવા સંયોજનો હોય છે જે ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ આવી શકે છે. જો તમે કોઈ રમતગમત કે નોકરી માટે ડ્રગ ટેસ્ટ આપવાના હોય તો પરીક્ષાના અમુક દિવસો પહેલાં ખસખસનું સેવન ટાળો. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ ખસખસનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે, કારણ કે તેમાં રહેલા અમુક સંયોજનો સંવેદનશીલ હોઈ શકે છે. નંબર 2, ચિયા સીડ્સ માટે. પાણીનું પ્રમાણ. ચિયા સીડ્સ પાણીને શોષીને ફૂલે છે. જો તમે પૂરતું પાણી પીધા વગર તેનું સેવન કરશો તો કબજિયાત કે પાચન સંબંધી તકલીફો થઈ શકે છે. પાચન સંબંધી સંવેદનશીલતા. કેટલાક લોકોને ચિયા સીડ્સમાં રહેલા વધુ ફાઇબરને કારણે શરૂઆતમાં ગેસ કે પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. ધીમે ધીમે પ્રમાણ વધારવું. બ્લડ પ્રેશરની દવાઓ. જો તમે બ્લડ પ્રેશર ઘટાડવાની દવાઓ લેતા હોય
તો ચિયા સીડનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લ્યો, કારણ કે તે બ્લડ પ્રેશરને વધુ ઘટાડી શકે છે. નંબર 3, બંને માટે સામાન્ય સાવચેતી. શરૂઆત ઓછી માત્રાથી કરો. કોઈ પણ નવા બીજનું સેવન શરૂ કરતી વખતે હંમેશા ઓછી માત્રાથી શરૂઆત કરો અને ધીમે ધીમે પ્રમાણ વધારો. ડૉક્ટરની સલાહ: જો તમને કોઈ ગંભીર બીમારી હોય, કોઈ દવા ચાલતી હોય કે કોઈ લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યા હોય તો આ બીજનું સેવન કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લ્યો. સફાઈ: બીજ ખરીદતી વખતે તેની શુદ્ધતા અને સફાઈનું ધ્યાન રાખો. આ બીજને તમારા દૈનિક આહારમાં સામેલ કરવાની અન્ય રીતો: આ બીજનો ઉપયોગ તમે ફક્ત પલાળીને જ નહીં પણ અન્ય રીતે પણ કરી શકો છો. સલાડ પર છાંટીને: શેકેલા ખસખસ કે ચિયા સીડ્સને સલાડ પર છાંટીને ખાઈ શકાય છે. ઓટમીલ: સવારે નાસ્તામાં ઓટમીલમાં ઉમેરી શકાય છે. બેકિંગમાં: બ્રેડ, મફિન્સ કે કૂકીઝ બનાવતી વખતે ઉમેરી શકાય છે. ખસખસ ખાસ કરીને લાડુ કે મીઠાઈમાં ખસખસનો ઉપયોગ લાડુ અને અન્ય ભારતીય મીઠાઈઓમાં વ્યાપકપણે થાય છે. શાકમાં: કેટલાક શાકમાં ખસખસનો ઉપયોગ ગ્રેવી ઘટ કરવા માટે થાય છે. અંતિમ સંદેશ: મિત્રો, પાણીમાં પલાળીને ફક્ત આ 2 બીજ ખાઈ લ્યો. સાંધાના દુખાવા, દાંતમાં દુખાવો, થાક અને તકલીફ, નબળાઈને દૂર કરો. આ ઉપાય ખરેખર જાદુઈ છે જો તેને યોગ્ય રીતે અને નિયમિતપણે કરવામાં આવે. મેં તમને બધી જ સાચી અને વિગતવાર માહિતી આપી છે જેથી તમે ઘરે બેઠા સુરક્ષિત રીતે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવી શકો. આજકાલની જીવનશૈલીમાં આપણા હાડકાં અને સાંધા પર ખૂબ દબાણ આવે છે. થાક અને નબળાઈ સામાન્ય બની ગયા છે. આવા સમયે કુદરતી ઉપચારો અપનાવીને આપણે આપણા શરીરનું રક્ષણ કરી શકીએ છીએ. આ બીજ ભલે થોડા મોંઘા હોય પણ દવાઓ પાછળ થતા ખર્ચ કરતાં અને શરીરને થતા નુકસાન કરતાં તે ઘણું સસ્તું અને સલામત છે. યાદ રાખજો, સ્વાસ્થ્ય સૌથી મોટી સંપત્તિ છે અને આપણા શરીરને કુદરતી રીતે સાચવવું એ આપણી જવાબદારી છે. આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે અને તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મેં મારી પૂરી કોશિશ કરી છે કે તમને એકદમ સાદી ભાષામાં બધું જ સમજાવી શકું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરજો અને આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરજો જેથી તેમને પણ આ મહત્ત્વની જાણકારી મળી શકે. સ્વસ્થ રહો, ખુશ રહો અને નિરોગી જીવન જીવો. નમસ્તે.